જનસેવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસરમાં ફાસ્ટ ફૂડનો ધંધો કરનાર ઉપર 4 વ્યક્તિએ મારક હથિયારોથી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। જંબુસર તલાવપુરા ખાતે રહેતા મોહમ્મદ હનીફ મુર્તુઝા જેઓ ફાસ્ટ ફૂડનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ગતરોજ સાંજના સમયે સાજિદ મુખ્તિયાર ભટ્ટી, એઝાઝ ગુલામ રસૂલ ભટ્ટી તથા આદિલ ગુલામ રસૂલ ભટ્ટી તલાવપુરા જંબુસર ફાસ્ટ ફૂડની લારીએ ખાવાનું લેવા માટે આવ્યા હતા। ત્યારે દીકરા મોહમ્મદે ના પાડતા તેની રીશ રાખી તારીખ 22 મે 2024ના રોજ બપોરના 3:01 વાગ્યાના અરસામાં મોહમ્મદભાઈ મુર્તુઝા ઘરે હતા। તે દરમિયાન સાજિદ મુખ્તિયાર ભટ્ટી, એઝાઝ ગુલામ રસૂલ ભટ્ટી, આદિલ ગુલામ રસૂલ ભટ્ટી અને અનીશ શબીર ભટ્ટી આવેલ ને જોરથી ગાળો બોલવા લાગેલ। બહાર નીકળી જોતા સાજિદ ભટ્ટીએ ઝપાઝપી કરી તેના હાથમાંની છરી મારવા જતા તેને પકડવા જતા આંગળીઓમાં ચપ્પુ વાગેલ। આદિલ ભટ્ટીના હાથમાંની ડાંગનો ફટકો જમણા હાથમાં મારતા દીકરો મોહમ્મદ નોમાન છોડાવવા વચ્ચે પડતા એઝાઝ ગુલામ ભટ્ટીએ હાથમાંની લોખંડની પાઇપનો સપાટો દીકરાના માથાના પાછળના ભાગે તથા ડાબા હાથમાં મારેલ તથા શબીર ભટ્ટીએ દીકરાને ઢીકાપાટુનો માર મારેલ તથા ભાણીઓ અનીશ વચ્ચે પડતા સાજિદ ભટ્ટીએ જમણી આંખની પાપણના ભાગે ચપ્પુનો ઘા મારેલ અને મોટા ભાઈ અબ્દુલ મજીદ વચ્ચે પડતા સાજિદ મુખ્તિયારે લોખંડની પાઇપ માથાના પાછળના ભાગે મારેલ અને બૂમાબૂમ કરતા ફળિયાના લોકો વચ્ચે પડી વધુ મારથી બચાવેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે અંગે મોહમ્મદ હનીફ મુર્તુઝાએ જંબુસર પોલીસ મથકે સાજિદ ભટ્ટી, એઝાઝ ભટ્ટી, આદિલ ભટ્ટી, અનીશ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ આપી હતી। જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી બનાવ બનેલું છે। અમારા ઘર પર અમને બધાને હુમલો કર્યો। કોણે હુમલો કર્યો? મારી નણંદના છોકરાઓ બાજુમાં શાનાથી હુમલો કર્યો? દાનથી, હથિયારથી, ભાઈ પર। કોને વાગેલું છે? મારા ઘરવાળાને, મારા છોકરાને। કયા ફળિયામાં રહો છો તમે? તલાવપુરા મારા જે તે પણ વાગ્યું છે। તમારું? હનીફ મુર્તુઝા ભટ્ટી। શું બનાવ બન્યું? બનાવ અમારી ઉપર હુમલો થયો છે। કાલે હથિયાર લઈને અમારી પાછળ ફરે છે મારવા માટે। આજે દાવ હાંસવીને અમને હુમલો કર્યો છે અમારી ઉપર। કોણે હુમલો કરનાર? અનીશ ભટ્ટી, સાજિદ મુખ્તિયાર ભટ્ટી, આદિલ ગુલામ રસૂલ ભટ્ટી, એજાઝ ગુલામ રસૂલ ભટ્ટી, અમિત ભટ્ટીના બધા ભત્રીજા છે। એણે મોકલેલા છે બધાને, ગુલામ રસૂલ અને અમિત ભટ્ટીએ એમને મોકલેલા છે અમારી ઉપર હુમલો કરવા। તમે પૈસાવાળા છે, બધું પહોંચી વળીશું, તમે તમારે અમને મારી લો એટલે મારી નાખશું, એવી રીતે મોકલેલા છે। કોને મારેલું છે? મને, મારા છોકરાને, મારા ભાઈને અને મારી વાઈફની ઉપર હુમલો થયેલો છે। પાઇપથી મારી ઉપર છરાથી ચાકુથી હુમલો થયો છે। મારા છોકરા ઉપર પાઇપથી હુમલો થયો, મારા ભાઈ ઉપર પાઇપથી હુમલો થયો અને મારા ભાઈની ઉપર પણ કોઈ હથિયાર વડે હુમલો થયેલો છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।